નમસ્તે મિત્રો, આજનો આપણો વિષય છે રેલ યાત્રાઓ. આપણે રેલ યાત્રા વિશે ચર્ચા કરીએ એના પહેલા આપણે પહેલા એપિસોડની વાત કરીએ તો જયરાજ, તમે ઘણા ગ્રુપ્સમાં પહેલો એપિસોડ તમે ડિસ્ટ્રીબ્યુટ કર્યો, તો એનો શું તમને રિસ્પોન્સ મળ્યો? કુશલ, નમસ્તે અને સૌને નમસ્તે. બહુ જ સારો રિસ્પોન્સ બહુ તરફથી લોકો તરફથી મળી રહ્યો છે અને એના બદલ સૌને ખૂબ ખૂબ આભાર. તમારો જે પ્રતિસાદ મળ્યો અમને, એટલે અમે આ બધા તમારા જે પણ તમારા સુઝાવ છે એને અમે લોકોએ ધ્યાનમાં રાખ્યા છે અને અમે પ્રયાસ કરીએ છીએ કે આગળ જતા એ બધાનો સમાવેશ કરીને આ પોડકાસ્ટ સિરીઝને વધારે સારી બનાવી શકાય. આપણે આ એપિસોડ આપણે વિડીયો ફોર્મેટમાં શૂટ કરવાના છીએ. બિલકુલ, બંને ફોર્મેટ, એટલે વિડીયો પણ કરીશું અને પછી પોડકાસ્ટના માધ્યમથી બી લોકોમાં મોકલીશું. આજે રેલ યાત્રાની વાત કરીએ અને આપણે પ્રથમ એપિસોડને કનેક્ટ કરીએ તો એક ટ્રિવિયા છે કે ભારતમાં સૌથી પહેલા પેસેન્જર ટ્રેન. ટ્રિવિયાનું ગુજરાતી શું? ટ્રિવિયાનું ગુજરાતી જેમ ક્વિઝિંગનું ક્વિઝિંગ, જેમ ટ્રિવિયાનું ટ્રિવિયા છે. ના, ટ્રિવિયાનું પણ કંઈક મળશે, લોકો કહેશે, કારણ કે ક્વિઝિંગ વિશે બી લોકોએ મને અલગ અલગ શબ્દો આપ્યા હતા. તો બરાબર છે. ના, તો શું ટ્રિવિયા કહેવા માંગતો હતો? તો એ છે કે ભારતમાં સૌથી પહેલી પેસેન્જર ટ્રેન 1853માં બ્રિટિશર્સે ચાલુ કરી હતી. એ ટ્રેન હતી મુંબઈથી થાને ગઈ હતી અને એના 3 એન્જિનના ડબ્બા હતા. એ 3 એન્જિનના ડબ્બાનું નામ હતું સાહિબ, સિંધ અને સુલતાન. શું વાત છે. અને જો આપણે ભારતીય રેલની જ વાત કરીએ છીએ તો આપણે ગુજરાતના આપણા જે ગાયકવાડ ડાયનેસ્ટી હતી બરોડાની, તો એમનો પણ આમાં એક મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. જે બરોડા સ્ટેટ રેલવેઝનું એક નેટવર્કની જે સ્થાપના થઈ હતી એ લગભગ આ જ સમયમાં થઈ હતી. અને એ પણ આપણે જે એક દૂરદર્શી ડાયનેસ્ટી કે દૂરદર્શી રૂલર્સ તરીકે જે જણાય છે ગુજરાતમાં, ગાયકવાડ ડાયનેસ્ટી, એમનું આ એક મહત્વનું યોગદાન હતું રેલવેઝના ક્ષેત્રમાં. તો રેલવેઝ આટલું ખાસ કેમ છે જયરાજ? રેલવેઝ, કુશલ, મારા હિસાબે આપણે જીવનમાં યાત્રાઓ, કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ કે જર્ની, કારણ કે આપણે અંગ્રેજીમાં ઘણીવાર જોતા હોઈએ છીએ કે જર્નીની આસપાસ ઘણી બધી કહેવતો પણ બની છે કે જર્ની એ કોઈ પણ સ્થળે પહોંચવા જેટલું જ મહત્વનું છે કે તમે એ આખી પ્રોસેસને કે એ આખા સમયને તમે એન્જોય કરો. કારણ કે આ એક ભારતમાં જે આ નેટવર્કની સ્થાપના આટલા વર્ષોથી થઈ છે, તો લોકોને એ પણ એક બહુ જ એક રીતે પોતાના મનમાં એક મનસ્પટલ પર એની આખી એક એમનું એક છબી અંકિત થઈ ગઈ છે કે ભાઈ આપણે ઘરથી જઈએ સ્ટેશન સુધી, સ્ટેશનથી પછી એક યાત્રા કરીએ, ત્યાંથી પછી જ્યાં પહોંચવાના હોઈએ, અને આ આખી યાત્રા દરમિયાન જે અલગ અલગ પ્રકારની આપણી જે મેમરીઝ બને છે, કે જે આપણી યાદો આપણી જોડે જોડાય છે, તો એ ખૂબ જ લોકો માટે સ્પેશિયલ હોય છે. તો મને લાગે છે કે એના લીધે રેલવેઝનું એક બહુ જ એક અભિન્ન, એક બહુ જ અગ્રગણ્ય સ્થાન છે આપણા સૌના જીવનમાં. મારા માટે જો હું પર્સનલી કહું કે રેલવેઝ કેમ સ્પેશિયલ છે, તો જીવનમાં લગભગ જેટલા પણ મહત્વપૂર્ણ પડાવ આવ્યા છે એ ક્યાંક ને ક્યાંક રેલ યાત્રાઓથી રિલેટેડ રહ્યા છે, કે રેલ યાત્રાઓથી સંબંધિત રહ્યા છે. તો એના લીધે મારા માટે રેલવેની યાત્રા બહુ જ મહત્વની રહી છે. તારું શું માનવું છે આ વિષય પર? શરૂઆતમાં મારા માટે, અમે ક્યારે પણ જવું હોય કશે લાંબી કોઈ બીજા રાજ્યમાં જવું હોય તો એક જ માધ્યમ ખબર હતું કે રેલવેઝ. ફ્લાઇટ તો પોસાય એમ હતું જ નહીં. તો એક રીતે, અને બીજું એ છે કે રેલવેમાં જે ઘણી બધી પરંપરાઓ હતી કે બધા જોડે બેસીને ખાવાનું ખાય, સાંજ પડે ખાવાનું ખાય, બાજુવાળા તમને કઈ ખાવાનું આપે જેમને તમે કોઈ દિવસ ઓળખતા પણ ના હો. પછી લોકો ભેગા થઈને રમતો રમે, અંતાક્ષરી રમે, પત્તા રમે. એ ઘણા બધા રિવાજો ફ્લાઇટના આવતાની સાથે રિવાજો જતા રહ્યા છે એવું મને લાગે છે. હા, પણ અને ઘણી એનાથી સરસ. બિલકુલ, ના સાચી વાત છે. અને ખાસ તે મને જે આ વસ્તુ તે કહી, એ મેં બહુ જ એ વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે આપણે જ્યારે ફ્લાઇટમાં જર્ની કરીએ ને, ત્યારે એક પ્રકારનું અલગાવપણું હોય છે કે આપણે કદી, એટલે પેલી જે થોડી એડવર્ટાઇઝમેન્ટ ને બધું આવે છે જેમાં પેલા છોકરાને કોઈ છોકરી ગમી જાય છે અને સીટ આમ તેમ બદલે છે, એ બધા જે જોક્સ છે બરાબર છે. બટ જો આપણે એક ઓવરઓલ પરિસ્થિતિ જોઈએ તો ક્યાંક ને ક્યાંક ફ્લાઇટ્સમાં એક રીતે ડિસ્ટન્સિંગ હોય છે, જ્યારે ટ્રેનમાં એક રીતે પ્રોક્સિમિટી બંધાય છે, એટલે કે લોકો વચ્ચે લોકો નજીક આવે છે. જ્યારે ફ્લાઇટ જર્નીઝમાં એવું લાગે છે કે લોકો એકબીજાથી દૂર જતા રહે છે. જ્યારે સાચું જોઈએ આપણે તો ફ્લાઇટમાં લોકો એકબીજાને વધારે ગીચપીચ બેસતા હોય છે ટ્રેન કરતા, અનલેસ તમે જનરલ વર્ગમાં સફર કરો તો. અને ટ્રેનમાં તમે જાઓ તો 9 વાગે તમારે સીટ ઉપર કરી લેવાની, લોકોને શું છે 6 વાગે નીચે કરી લેવાની, લોકોને બિલકુલ એડજસ્ટ કરવું પડે. સાચી વાત છે. તો તમારી કોઈ એવી કોઈ યાત્રાઓ છે જે તમને હજી પણ યાદ છે, એ તમે શેર કરવા માંગો?
રેલવેમાં તો કુશલ સાચું કહું તો એટલી બધી યાત્રાઓ રહી છે આટલા સમયમાં કે સૌથી પહેલા તો એક જે બહુ જ યાદગાર મારી એક જર્ની રહી છે એના વિશે હું યાત્રા વિશે કહું તો એ હતી મારા કોલેજના બીજા વર્ષમાં, જ્યારે મેં અને મારા એક મિત્ર જે અત્યારે યુએસ આર્મીમાં છે, તો એમણે અમે લોકો અહીંથી એક જર્ની કરી હતી. અને એ ખૂબ જ અભૂતપૂર્વ જર્ની એટલે હતી કારણ કે અહીંથી જયારે હું જતો હતો ત્યારે હું એકલો હતો અને પાછા આવતા વખતે અમે સાથે હતા. પણ બંને યાત્રાઓમાં પહેલી વાર જે મારી જે યાત્રા હતી એમાં મારી ટ્રેન મિસ થઈ ગઈ અમદાવાદથી. બરાબર. હું પહેલી વાર એકલો સફર કરવાનો હતો અને એમાં જ મારી ટ્રેન મિસ થઈ ગઈ. પછી મારે બારોબાર બીજી ટ્રેનની ટિકિટ લેવી પડી, જેના માટે પહેલા અમદાવાદથી બરોડા જવું પડ્યું, પછી બરોડાથી દિલ્હીની ટ્રેન લેવી પડી. એટલે એ પણ બહુ જ અલગ પ્રકારની એની એક મેમરી હતી. પાછા આવતા વખતે એવું થયું કે અમારી ટિકિટ કન્ફર્મ ના થઈ. એટલે અમે ટીટીને બહુ આજીજી કરી. ટીટીને કીધું કે ભાઈ તમે અમને ક્યાંય પણ બેસાડી દો, જે ફાઇન બનતું હોય અમે આપી દઈશું, ઉપરથી તમારે જેટલા કે ભાઈ એમાં એવું ફાઇનની સિસ્ટમ એવી હોય છે કે ભાઈ ડિફરન્સ પે કરી લો અને ડબલ, હા, એટલે જેટલો ફેર બનતો હોય. તો પણ એ દિવસ એટલો અમારો બધો નસીબ શું કહીએ કે આખી ટ્રેન ફૂલ જતી હતી. તો પછી અમે માંડ જનરલની ટિકિટ લઈને જનરલમાં જઈને બેઠા કે જયપુરમાં ફાઇનલી જઈને કોઈ સીટ ખાલી થઈ અને જે ટીટી હતા એને અમને અમારી ટિકિટ આપીને અમે પછી અમદાવાદ આવતા ઊંઘી શક્યા. બરાબર. ગરીબ રથ હતી કે કઈ હતી આ ટ્રેન? ના, આ હતી આશ્રમ હતી. 3 વાગે ઓલ્ડ દિલ્હી થી લીધી હતી. 3:20 ની મારા ખ્યાલથી. સૌથી મારી જે ટ્રેનમાં બેસેલો છે આશ્રમ એક્સપ્રેસ છે. બરાબર છે. તો શું તારી કઈ આ પ્રકારની ઘણી બધી જે અલગ અલગ પ્રકારની મેમરીઝ રહી છે ટ્રેન જર્નીઝ વિશે જે તું શેર કરવા માંગે? જેમ મેં હમણાં કહ્યું આશ્રમ એક્સપ્રેસ, તો મેં પહેલા પોડકાસ્ટમાં પણ વાત કરી હતી કે મેં કોલેજ જયપુરમાં કરી. તો હું 17 વર્ષનો હતો ત્યારે જયપુર ગયો, ઘરથી પહેલી વાર ઘરથી બહાર ગયો હોસ્ટેલમાં રહેવાનું. તો મને પપ્પાએ 2 વસ્તુ કહી હતી કે એક તો કે અમારે દર 2 મહિને અમારે બ્રેક પડે, તો 2 મહિને અમદાવાદ આવતો, અમદાવાદ જયપુર મારું દર 2 મહિને થાય. તો પપ્પાએ કહ્યું કે થર્ડ એસીમાં આવવાના પૈસા નથી, સ્લીપરમાં જવું પડશે. અને બીજી વસ્તુ કે ઘસાઈને સ્ટ્રોંગ બનવાનું છે. હવે આવું કહી દીધું તો પછી આપણે સ્કોપ જ નહીં કે પૂછીએ કે થર્ડ એસીમાં આવું કે નહીં. તો હું અમદાવાદથી જયપુર જઉં તો હું ગરીબ રથમાં જઉં. ગરીબ રથ રાતના 8 વાગે આવે અને સવારે જયપુર 7 વાગે પહોંચાડે. અને પાછા આવતા આશ્રમ એક્સપ્રેસમાં આવું. આશ્રમ 8:35 આવે જયપુર અને સવારના 9 વાગે કાળુપુર સ્ટેશન આવી જાય. તો આશ્રમ એક્સપ્રેસનું જે તમે સ્ટેશન ઉપર તમે બેઠા હો, ઉભા હો, ટ્રેનની રાહ જોતા હો, તો પેલા જે મ્યુઝિક વાગતું હોય છે, તો મ્યુઝિક મને હજી પણ એના શબ્દો હજી પણ યાદ છે. એ શબ્દો છે કે યાત્રીગણ કૃપયા ધ્યાન દે, દિલ્હી से आने वाली जयपुर होकर अजमेर के रास्ते अहमदाबाद जाने वाली 12,916 आश्रम एक्सप्रेस 8:35 को प्लेटफॉर्म नंबर 3 पर आने की संभावना है. જબરજસ્ત. જયપુર પર તો આઈ થિંક 4 પ્લેટફોર્મ હતા ને? કેટલા પ્લેટફોર્મ હતા? 4 હતા કે 6? 4 પ્લેટફોર્મ હતા અને પછી બાકીના 2 નેરો ગેજ હતા. બરાબર છે. તો બસ એ આશ્રમ એક્સપ્રેસમાં અમે લોકો મોટા ભાગે કોઈને કોઈ ક્યારેક કોઈ સિનિયર જોડે હોય, ક્યારેક આ તો એકલા આવવાનું હોય, આવી રીતે બધા આવીએ રાતના, એડજસ્ટ કરીએ ટ્રેનમાં. બિલકુલ. અને એમ આવતા એક મને આશ્રમમાં યાદ છે કે મહેસાણા આવતાની સાથે એક કાકા હતા, ચા વેચવા આવે, સ્પેશિયલ ચા. શું વાત છે? અને એમની ચા પીવું સવારના મહેસાણા આવતા અને પછી મને સાબરમતી મને પપ્પા લેવા આવે. તો એ મારી સૌથી મેમોરેબલ ટ્રેન જર્ની છે. અને એ એક રૂટીન બની ગયું તારા માટે કે આઈ થિંક દર મહિને આવતો હોઈશ ને? 2 મહિને, કે મારી મિડ સેમ પતે કે એન્ડ સેમ પતે તો દર 2 મહિને અમદાવાદ જયપુરની જર્ની થઈ જાય. મારો વધારે અનુભવ કામ કરવાનો આવવાનો છે, એટલે હું પેલા મહિને વીકેન્ડ શોધું, ક્યારે ઉત્તરાયણ છે, ક્યારે નવરાત્રી છે, ક્યારે રક્ષાબંધન છે, એટલે ત્યારે આવી શકાય. એટલે મારા મનમાં એ મહિનાનો રહેતો છે. તો તે એડજસ્ટ કરવાની વાત કરી, તો શું કયા પ્રકારના એડજસ્ટમેન્ટ આપણે જોતા હોઈએ છીએ કે રેલવેઝમાં આપણે કરતા હોઈએ છીએ, કે પછી કયા પ્રકારનો આપણો અનુભવ લોકો જોડે રહ્યો છે કે ભાઈ એક પર્સનલ ટચની જે શરૂમાં આપણે વાત થઈ કે ભાઈ રેલવેઝના લીધે એક લોકોમાં એક પર્સનલ ટચ હોય છે જર્નીમાં, તો એના વિશે શું તારો અભિપ્રાય છે કે તારો અનુભવ છે? જેમ તમે સૌથી પહેલા વાત કરી કે રેલવેમાં લોકો નજીક આવે છે, તો જેમ તમે સીટ ઉપર સૌથી પહેલા બધી સીટ નીચે હશે, બધા લોઅર બર્થ ઉપર બેસશે અને એમ બેસતા લોકો એકબીજા જોડે ચર્ચા કરશે કે શું કરો છો, શું નથી કરતા. એમ કરતા રાત પડી જશે. રાત પડશે તો જમવાનો ટાઈમ થશે, તમે પોતાનો ડબ્બો નીકાળશો,
કે પછી કાં તો પેન્ટ્રી કાર હશે તો ત્યાંથી કંઈ મંગાવશો, તમે કંઈ ખાશો. બિલકુલ. અને બાજુમાં ઘણી બધી વાર થયું છે કે કોઈ આંટી કે અંકલ કોઈ હોય એ તમને ખાવાનું આપશે, તમને ઓળખતા પણ નહીં હોવો, વાત પણ નહીં કરી કોઈ દિવસ, તમને ખાવાનું આપશે. અને ઘણા બધા યુવાનીઓએ અનુભવ્યું હશે કે ભૂલથી પણ નીચેની સીટ આવી ગઈ હશે, તો તમારે એ સીટ કોઈ વૃદ્ધને આપી દેવાની, કે બરાબર છે. એડજસ્ટ, એ કહેશે કે ભાઈ એડજસ્ટ કરી લો થોડા, એમ કરીને તમારું ઉપર જતા રહેવાનું. તો અને આવા માત્ર વૃદ્ધ નહીં, ફેમિલી પણ આવતી હોય છે. હું તો ફેમિલી શું પણ કરતો આવે. હતો કુશલ, કે મને, કારણ કે ટ્રેન જર્નીમાં પણ જે તેમ વાત કરી કે તમે એકવાર સ્વનિર્ભર પણ થઈ જાઓ, પણ પોતાના પૈસે પણ તમે પહેલા તો સ્લીપર, પછી થર્ડ એસી, એટલે તમારું એમાં પણ ટ્રાન્ઝિશન જ થવાનું છે કે આપણે શરૂઆત સ્લીપર થી કરીએ, પછી થર્ડ એસી પર જઈએ, અને પછી જો અગર આપણી પાસે આર્થિક વ્યવસ્થા હોય તો વધારે મોંઘી ટિકિટ લઈ શકીએ. બરાબર. તો મારા માટે તો રાજધાનીમાં એટલી તકલીફ રહેતી હતી, કારણ કે એક તો 6 ફૂટ ને 3 ઇંચની હાઈટ હોય, અને ઉપરનું જે એનું બર્થ હતું એ થોડુંક વાંકું તો નહીં, પણ એ થોડું ઇન્વર્ટેડ હતું. આડું તમે હોય. જેને જર્ની કરી હશે એમને ખ્યાલ હશે. હા. એટલે મારા માટે સીધું બેસવું તો અશક્ય હતું. હા. તો એ વસ્તુ એટલી તકલીફદાયક હતી મારા માટે, પણ મને ખબર હતી કે ભાઈ મારા એ જે 6x2 એટલે જે 8 નો સેક્શન હોય, ચલો એ 2 લોકો તો એ લોકો પાસે જગ્યા રહેતી હતી, પણ આ જે 6 લોકોનું સેક્શન હોય એમાંથી કોઈક ને કોઈક તો હંમેશા કહેવાનું જ છે કે જો લોઅર બર્થ થાય તો કે ભાઈ અમને આપી દો. એટલે હું તો પહેલાથી જ પેલા આપણે જે ખબર છે ટિકિટમાં લખવાનું હોય કે કયું હા. બર્થ પ્રેફર કરો છો, તો મેં કીધું કે ભાઈ ભલે 14-15 કલાક ઉપર, તો ચલો ઊંઘવાના ટાઈમે જ જઈશું, પણ ઉપરની જ ટિકિટ લેતો હતો. અને નસીબ ક્યારેક સારું હોય તો સાઈડ અપર મળી જતી હતી. હવે સાઈડ અપરમાં પણ તકલીફ એ પડે કે પગ સાંકડા કરીને ઊંઘવું પડે, કે નાની ભાઈ હોય છે થોડી. નાની સીટ હોય છે એવી હા. રીતે. પણ મેં કીધું ચલો જે છે, પણ એટલે આ બધા એડજસ્ટમેન્ટ કરતા હતા આપણે. તો એનાથી મને એક વસ્તુ, એવી બીજી એક વસ્તુ એડજસ્ટ થી યાદ આવી, કદી વગર ટિકિટે ટ્રાવેલ કર્યું છે? વગર ટિકિટે ટ્રાવેલ કરવાનો મારો એક અનુભવ મને હજી પણ યાદ છે. કાં તો કરવું પડ્યું છે, કે જરૂરી નથી કે આપણે, એટલે કાં તો નાની ઉંમરના પેલી મસ્તીમાં કે હા. ભાઈ એકવાર વિધાઉટ ટ્રેન ટિકિટ જર્ની કરીએ, અને બીજું એવું છે કે ભાઈ ક્યારેક પરિસ્થિતિ એવી બની જાય કે ભાઈ ટિકિટ લેવાની કંઈ પણ ઇમરજન્સી હોય. એટલે એકવાર મારે એક અનુભવ મને હજી પણ યાદ છે. હું ક્વિઝિસ માટે બીજા શહેરોમાં બહુ જતો હતો, કે જેમ કે દિલ્હી જવાનું થાય મારે બહુ, ક્યારેક અમદાવાદ આવતો હતો, એલડીમાં આવતો હતો ક્વિઝિસમાં કોમ્પીટ કરવા. તો એકવાર અમારે એવું હતું કે ક્વિઝ હતી આવતા અઠવાડિયે. મેં નક્કી કર્યું, એક અઠવાડિયે પહેલા જ આવવાનું નક્કી કર્યું, અમદાવાદ આવવાનું હતું, એલડીમાં ક્વિઝ હતી. તો અમારે શું કરીએ કે જ્યારે આવી રીતે શોર્ટ ડ્યુરેશનમાં જ્યારે હોય, તમે ખબર છે કન્ફર્મ મળવાની નથી, તો પપ્પાને કહું કે પેપર ટિકિટ લઈ લો તમે. તો મારી અમદાવાદથી જયપુર આવવાની ટિકિટ પેપર ટિકિટ હતી, એટલે પેપર ટિકિટ એટલે કેન્સલ ના થાય. અને આલા હઝરત એક્સપ્રેસમાં હતી, અને એ છેવટે કન્ફર્મ ના થઈ કેમ કે આટલે નજીક હતું. મને યાદ છે કે હું મારી બેગમાં છાપા મૂકીને આવેલો. પહેલા તો હું બેસ્યો, ટીટીને બહુ એને રિક્વેસ્ટ કરી કે સીટ આપો, ડિફરન્સ લઈ લો, થર્ડ એસીમાં આપો, ગમે તેમ, બટ મેળ ના પડ્યો. મને યાદ છે કે એ દિવસે હું છાપા લઈને આવેલો, છાપા લઈને નીચે બેસ્યો, અને જેમ રાત પડી તો એક બાજુમાં એક ભાઈએ કહ્યું કે ઇધર નહીં બેઠને કા. એમને લાગ્યું કે આ કોઈ ચોરી કરવા આવ્યો, એમ કરીને બીજી જગ્યાએ જઈને બેઠો. એ દિવસ હજી પણ યાદ છે. પછી એમ બેઠો, આમ સુવાનું ટ્રાય કર્યું, ઊંઘ તો આવે નહીં. અને 3 વાગે મેવાડ જંકશન ઉપર એક ભાઈ ઉતર્યા, અને એમની સીટ ઉપર જઈને ચૂપચાપ બેસી ગયો અને સૂઈ ગયો. શું વાત છે. અને સવારે 7 કે 8 વાગે ઉઠ્યો હતો. મને યાદ પણ નથી કોઈ આવ્યું હશે, કોઈની સીટ હશે કે નહીં. હું સૂતો હતો. તે જેમ આપણે આની વિશે વાત કરી રહ્યા છે, મારો એક થોડો અલગ અનુભવ છે. એ ટ્રેન ટિકિટ ના લેવાનો નહીં, પ્લેટફોર્મ ટિકિટ ના લેવાનો છે. તો સાંભળવામાં થોડું હાસ્યાસ્પદ લાગશે, પણ એવું થયું કે એક મિત્ર છે, તો એને ટ્રેન જર્ની માટે, એટલે એને એ ફાઇનલી, અમારે કેવું હતું કે હું જ્યારે પહેલી વાર જ્યારે દિલ્હી ગયો લાંબા સમય માટે કામ કરવા, ત્યારે એક ફેલોશિપના પ્રોગ્રામમાં ગયો હતો. તો 1 વર્ષ માટે અમને સૌને એ પ્રોગ્રામમાં કામ કરવાનો અવસર મળ્યો. અને જ્યારે પત્યો, થોડા લોકોના ઓફિસમાં 10 દિવસ 12 દિવસ વધારે રહેવાનું કામ હતું. થોડાક લોકોના ઓફિસમાં એ લોકોને જલ્દી જતા કરી દીધા, એટલે ટાઈમ પત્યો ને 2-5 દિવસમાં જતા કરી દીધા. તો એવી જ રીતે એક મિત્ર છે જેને આવી રીતે જવાનું થયું હતું. તો અમને એવું થયું કે ભાઈ બધા મિત્રો છે કે એક નાનકડું ફેરવેલ આપીએ ને એવું. મને હંમેશાથી એક એવી વસ્તુ રહી છે મનમાં, અને આ હું આગળ આપણે જ્યારે ચર્ચા કરીશું તો એ વિશે વાત કરીશ, કે જ્યારે વ્યક્તિનો છેલ્લી જર્ની જ્યારે કરતું હોય ને એક શહેર છોડીને, ત્યારે હંમેશા એની સાથે રહેવું જોઈએ. જો એ તમારું સારું મિત્ર હોય કે ના હોય, પણ એ તમારું અંગત હોય અને તમે એની જોડે એક સારો સમય જો તમે વ્યતીત કર્યો હોય,
તો આ એક નાનકડી વસ્તુ છે જે તમારે કરવી જોઈએ, એવું મારું માનવું છે. તો એટલે જ પછી હું ગયો સ્ટેશન અને બહુ જ મહા ઉપાડે પહોંચ્યો, કારણ કે એક તો ઓફિસમાં હતો અને ટ્રેનનો ટાઈમ એવો 9 વાગ્યાનો હતો અને ઓફિસમાં તો અમે લોકો લગભગ 8 પહેલા કરી છૂટતા જ નહોતા. એટલે પછી 8 વાગે કંઈ બી કરીને નીકળ્યો, પછી રિક્ષા લીધી ને પહોંચ્યો ને બધું કર્યું. હવે બિલકુલ સમય નહીં, મારી પાસે કટ ટુ કટ ટાઈમ હતો, 10 કે 15 મિનિટનો ટાઈમ હતો. એટલે જોકે મને એ સ્ટેશન જે છે નિઝામુદ્દીન દિલ્હીનું, એ મને લગભગ ખ્યાલ હતું, કેમ કે હું ત્યાં 1-2 વાર પહેલા ગયો હતો કે અહીંથી જવાય, અહીંથી આમ નીકળી શકાય, આ રસ્તો સામે તરત. એટલે મેં રિક્ષાને એવી રીતે રોકી કે ભાઈ તરત તમારે સીધું ભાગીને પ્લેટફોર્મ પર જ પહોંચી જવાય. બરાબર છે. જેમ આપણે પેલું કાળુપુરમાં ખ્યાલ છે ને કે હવે તો પેલા એસ્કેલેટર બની ગયા છે, સીધા એસ્કેલેટર થી આમ કરીને જમણી બાજુ લઈને સીધા અંદર, એવી રીતે. બરાબર છે. તો એવું મને એ સ્ટેશન વિશે પણ ખ્યાલ હતો. તો હું ગયો અને પણ મને છે ને મનમાં ક્યારનું ચાલતું રહેતું હતું કે યાર મારે 10 રૂપિયા માટે આવું કરવું જ નહોતું, પણ મારી પાસે એ વખતે 10 જ મિનિટ હતી. તો હું કરું શું એમ કે મારે ભાગવું જ, કારણ કે નહીં તો હું અંદર પહોંચી જ ના શકત ને એ ટ્રેન નીકળી જાય, એવું થાય. તો મેં કીધું કે ચલો આપણે કંઈક કરીએ નસીબમાં, એટલે મનમાં આપણે કોઈ પ્રકારની એવી દુષ્ભાવના નથી, તો આપણે જે પણ કરીશું બરાબર રીતે કરવાનો પ્રયાસ કરીશું. તો ગયો અંદર, મળી લીધું, ટ્રેન જતી રહી, પછી પાછો આવ્યો. તો ત્યારે પણ મેં એ મિત્રને એ વાત કીધી હતી કે મારે છે ને, હું કંઈક મને અંદરથી ખૂંચ્યું છે, મેં કીધું ટિકિટ તો મારે કંઈક કરવું પડશે એમ. તો મારી જર્ની પતી ગઈ, હું નીકળતો હતો પ્લેટફોર્મ પરથી, મેં ત્યારે જઈને પ્લેટફોર્મ ટિકિટ લીધી. એટલે મને એવું થયું કે એટલીસ્ટ મારા મનમાં મને એવું ના રહે કે ભાઈ ખોટ ના વગર, હા કે ભાઈ હું પ્લેટફોર્મ પર ગયો, ભલે જતા વખતે ટિકિટ ના લીધી પણ નીકળતા વખતે મેં લઈ લીધી કે ભાઈ મનમાં મને એવું થયું કે ભાઈ બરાબર છે, ચલો વાંધો નહીં. બરાબર છે. તો પ્લેટફોર્મ થી મને યાદ આવ્યું કે જ્યારે હું અમદાવાદ જયપુર જ્યારે અવારનવાર જવાનું થાય, તો દર વખતે મને મમ્મી ને પપ્પા પ્લેટફોર્મ પર મૂકવા આવે અને રાહ જોઈ જ્યાં સુધી ટ્રેન ના, ભલે ટ્રેન મોડી હોય કે જે હોય, જ્યાં સુધી જશે નહીં ત્યાં સુધી ત્યાં ને ત્યાં ઉભા રહેશે. તો ઘણી વાર થયું છે કે ટ્રેન કલાક મોડી હોય, 1.5 કલાક મોડી હોય, તો એ જશે નહીં છોડીને. તો એક આવું દર વખતે કરતા હતા? દર વખતે કરે મમ્મી ખાસ. અને બીજું કે તમે યુરોપમાં તમે ભણતા હતા, તો ત્યાં પણ તમે ઘણી બધી રેલ યાત્રાઓ કરી હશે, તો એનો કોઈ અનુભવ તમે શેર કરવા માંગો છો? એનો પણ, એટલે જો કે સમય બહુ ટૂંકો હતો, એક બીજી જર્ની છે જેના વિશે હું કહીશ, જે બહુ જ હાસ્યાસ્પદ, એટલે હાસ્યાસ્પદ કરતા વધારે ઘણીવાર આપણે એમ કહીએ ને કે ક્યાંક જવું તું, ત્યાં પહોંચવામાં કેટલી બધી વસ્તુઓ રસ્તામાં થઈ ગઈ, એ રીતનું. તો આ વસ્તુ ચેક રિપબ્લિક જે એક બીજો દેશ છે યુરોપમાં જ છે, અને એનું જે પાટનગર છે પ્રાગ. તો પ્રાગ થી લગભગ 2-2.5 કલાકનો રસ્તો છે. એક જગ્યા છે જેને ત્યાં એ લોકો બોહેમિયન સ્વિટ્ઝરલેન્ડ કહે છે. એટલે એ ત્યાં જેમ આપણે ઘણીવાર એવું કહીએ ને કે ભાઈ આ અમદાવાદનું, આ ઇન્ડિયાનું સ્વિટ્ઝરલેન્ડ છે આ જગ્યા, કે પછી આપણે ઘણીવાર કહીએ કે આ જગ્યા જેમ કે આપણે એટલે આ રીતે ઘણી જગ્યાઓના ક્રોસ રિલેટેડ નામ આપતા હોઈએ છે. તો એ જગ્યા યુરોપમાં એવું કહેવાય છે કે ભાઈ એક તો ઓરિજિનલ સ્વિટ્ઝરલેન્ડ છે અને આ એક બોહેમિયન સ્વિટ્ઝરલેન્ડ છે, કે એક અલગ પ્રકારની સુંદરતા ત્યાં પણ છે. તો અમે લોકો એ જ જે ક્રિસમસ બ્રેક હતો, જે ડિસેમ્બર મહિના, પછી ફેબ્રુઆરી મહિનામાં અમને એક નાનકડો 7 દિવસનો બ્રેક મળ્યો, સ્પ્રિંગ બ્રેક કહેવાય ને. તો ત્યારે એવું થયું કે ભાઈ આજુબાજુ કંઈક સસ્તામાં પતે એવી જગ્યાએ જઈએ. તો અમે એ વખતે આખી બસ જર્ની કરી, મેં અને એક મારા મિત્રએ અલગ અલગ જગ્યાએ ફરતા ફરતા. તો ત્યાં પછી અમે પ્રાગ ગયા હતા. તો ત્યારે એવું થયું કે ભાઈ આ જગ્યાથી આટલા દૂર આવ્યા છે તો આ બોહેમિયન સ્વિટ્ઝરલેન્ડ જોઈ લઈએ. તો ત્યાં જે ટ્રેન આવવાની હતી, જેમાં અમારે જવાનું હતું પહેલા, તો એ મિત્રને કંઈક થોડો માંદો પડી ગયો, ના આવી શક્યો, એટલે હું એકલો હતો. અને ત્યારે જે એ ટ્રેન આવી એ મોડી પડી, તો 10 મિનિટ 12-15 મિનિટ થઈ, તો એક ટ્રેન આવી ગઈ. તો મને થયું કે આ ટ્રેન છે. અને પ્રાગમાં ભાષા ને બધું અલગ હોય છે આપણા, એટલે ત્યાં ઇંગ્લિશ ભાષા પણ ફર્સ્ટ લેંગ્વેજ નથી હોતી બીજી વાત. તો હું એ ટ્રેનમાં બેસી ગયો અને જર્ની શરૂ થઈ ગઈ. અને મને 10-15 મિનિટ પછી પેલો ટીટી આવ્યો અને મારી ટિકિટ જોઈ અને મને એવું કીધું કે ભાઈ બરાબર છે, બેસો. અને હું આમ બસ, કારણ કે જર્ની 2-2.5 કલાકની હતી, તો હું આમ થોડોક ઊંઘી ગયો, થોડોક મન થયું કે આરામ કરી લઈએ એમ. અને 15 મિનિટ પછી તો ગાડી બંધ થઈ ગઈ. અને ટીટી મને આવીને કહે છે કે ભાઈ ઉતરો, આ તો જર્ની સુધી હતી. શું વાત છે? એટલે મેં કીધું કે પણ પેલી જે ટ્રેનની હું રાહ જોતો હતો એ, તો મને કહે છે કે એ તો પેલા સ્ટેશન પર આના પછી આવવાની હતી. એટલે જેમ આપણે કહીએ ને કે 10:30 ની ટ્રેન, ઇન્ડિયામાં પણ એવું ઘણું થતું હોય છે કે ભાઈ જો તમારી ટ્રેન એકવાર લેટ થઈ તો એ લેટ થતી રહેશે, કારણ કે એ લોકો જે બીજી ટ્રેન ટાઈમ પર આવે છે એમને આગળ પાછળ નહીં કરે. તો એ સેમ વસ્તુ થઈ કે ભાઈ 10:30 ની ટ્રેન
10:45 સુધી ના આવી તો 10:45 વાળી જે આવી એમાં હું બેસી ગયો કે મેં કીધું આ જ હશે સાચી. તો ઊંધી અને બાજુ જતી લોકો હતી પણ કે એ જ બધા બાજુ જતી હતી? હા એ જ બાજુ હતી, બધું એ જ હતું, લોકો પણ એમાં ચડતા હતા. એટલે મેં કીધું કે આ જ ટ્રેન હોવી જોઈએ. પણ ઘણીવાર આપણે જે એક ભૂલ કરતા હોઈએ છે કે જે ટ્રેન લોકો નોર્મલ કમ્યુટ માટે કે ભાઈ સામાન્ય રીતે નજીકની જગ્યાએ જવા માટે કે કામ કરવા માટે એવી જગ્યાએ વાપરતા હોય છે, એ લોકો આવી શોર્ટર ડિસ્ટન્સ કે ટૂંકા જે ગાળાની જે ટ્રેન હોય છે એ ટ્રેન લેવામાં એ લોકોને વાંધો નથી આવતો. કારણ કે એમાં તો કેવું કે ભાઈ સ્લો હોય કે ફાસ્ટ હોય, મુંબઈ લોકલ જેવું કે પહોંચવાનું છે ને તો પહોંચી જઈશું એમ કરીને. પણ મારે તો બહુ દૂર જવાનું હતું અને મારે ટ્રેન મિસ થઈ ગઈ. તો પહેલા તો હું દુઃખી થઈ ગયો, કારણ કે એ જગ્યા એક તો બહુ જ સુંદર હતી. ત્યાં નાર્નિયા મૂવીનું શૂટિંગ થયું હતું ત્યાં. એક બહુ એટલે એ એક કુદરતી રીતે અદ્ભુત જગ્યા હતી એવું કહેવાય છે. પણ હવે મને એવું થયું કે ભાઈ હું નહીં પહોંચી શકું, શું થાય, શું કરીશું. કારણ કે આખો દિવસ એવી રીતે પ્લાન હતો કે ત્યાં પહોંચું, ત્યાંથી પછી 11 કિલોમીટર આગળ હજી ચાલવાનું હતું. અને એના માટે આ જર્ની પહેલા તમે જર્મની જાઓ, જર્મનીથી પાછા ઊંધા આવો પાછા પ્રાગમાં, એટલે ચેક રિપબ્લિકમાં. એટલે બહુ જ કોમ્પ્લેક્સ જર્ની હતી એ જે હતી. એટલે એમાં જો એક ટ્રેન મિસ થઈ તો બીજી ટ્રેન 2 કલાક પછી આવે, એટલે તમારો આખો પ્લાન પછી પાણીમાં જતો રહે એવું થાય. તો થોડુંક નહીં, એ વખતે તો દુઃખ બહુ થયું હતું. પણ મેં કીધું કે ચલો બરાબર છે, આપણે નક્કી કર્યું છે ત્યાં પહોંચવાનું, તો જેટલું ફરાયું જ્યાં પહોંચાય એટલું. તો આ જે યાત્રા છે એને આપણે એન્જોય કરીએ. બરાબર છે. તો પછી મેં ત્યાંથી એક રિટર્ન ટિકિટ લીધી પાછા આવવાની. રિટર્ન ટિકિટ લઈને હું પાછો અહીંયા સુધી આવ્યો. ઓરિજિનલ ટિકિટ તો મારી જોડે હતી જ. અને ત્યાં એક સિસ્ટમ એવી છે કે તમારી એક ટિકિટ હોય તો જો એ ટિકિટ તમે એક જર્ની એક દિવસ માટે એ તમે વાપરી શકો ક્યારે પણ. કે 10 ની મિસ થઈ તો 12 નહીં તો 2 નહીં તો 4 એ રીતે. તો મેં કીધું કે 10 ની મિસ થઈ છે તો 12 વાગ્યાની ટિકિટ ટ્રેનમાં આપણે જતા રહીશું. તો એ જે 2 કલાક હતા એમાં મેં પાછા આવીને જેટલું પ્રાગ ફર્યું કે જે નવી નવી જગ્યાઓ જોઈ, એ હું કદાચ પ્રાગમાં રહીને પણ 2 દિવસમાં ના જોઈ શકા. એટલે ઘણી વાર એવું થાય છે કે તમે ટુરિસ્ટ જગ્યાએ તમે જાઓ ને તમે જે શહેરની નાની મોટી સરસ જગ્યાઓ તમે મિસ કરી કાઢો. બિલકુલ સાચી વાત છે. એટલે એક્ઝેક્ટલી એવું જ થયું મારી જોડે. અને મને એમ થયું કે ભાઈ ચલો જે પણ છે, કદાચ આ જ વસ્તુ લખાઈ હશે મારા માટે. તો હું ત્યાં પહોંચ્યો, ત્યાં પણ મેં 4-5 કિલોમીટરનું ટ્રેક કર્યું. અને આ વસ્તુ જે જર્ની થઈ, જે યાત્રા થઈ, એ મેં મજાથી કરી અને બહુ જ મજા આવી મને. અને એક યાદગાર મેમરી બની ગઈ મારી આઉટ ઓફ ઇન્ડિયાની. તો એક એ વસ્તુ છે. તારી આવી કોઈ મેમરી ખરી આઉટ ઓફ ઇન્ડિયાની? મારી આઉટ ઓફ ઇન્ડિયામાં એક વાર ટ્રેનમાં નથી બેસ્યો. ફરવાને અમે અહીંયા મોટા ભાગે રોડ ટ્રીપ વધારે કરી ગાડીમાં, કેમ કે ગાડી બહુ સસ્તી પડે અને 5 જણા ભેગા થઈને અમે ગાડીની જર્ની એન્જોય કરીએ. જયરાજ બી આપણે આપણી આજની ચર્ચા સમાપ્ત કરી એની પહેલા એક વાત મને યાદ આવી કે મેં પેલો તમારો આર્ટિકલ વાંચેલો, એમાં લોકો તમને મૂકવા આવેલા કે ઢોલ લઈને આવેલા, એ શું હતું? એ શું વાત? હા, એટલે જે મેં તને આની પહેલા પણ આપણે જે એક વાત કહી ને કે કઈ રીતે મને એમ લાગે છે કે આપણે કોઈ પણ વ્યક્તિનો જે એક છેલ્લી યાત્રા હોય એક જગ્યા છોડ્યા પહેલાની, તો એ યાત્રામાં આપણે જો ભાગ લઈએ તો એ મારા હિસાબે એક આપણી જવાબદારી છે એ લોકો પ્રત્યે કે જે લોકોએ આપણા જીવનમાં કંઈક આપણા માટે કંઈક પોઝિટિવલી એડ કર્યું છે, પોઝિટિવલી કંઈક આપણને શીખવાડ્યું છે નવી વસ્તુ. તો હું આ ઘણા લોકો જોડે મેં આ વસ્તુ આટલા વર્ષોમાં કરી છે. જે પેલી પ્લેટફોર્મની જર્નીની વાત કરી, એ પ્રકારની જર્ની હતી. એના સિવાય પણ ઘણી વાર એવું થયું છે કે કેટલા એવા લોકો હતા કે ભાઈ જેમના જોડે કદાચ એટલા સ્તરે મૈત્રી નથી, પણ એવું થયું કે ભાઈ કારણ કે એ લોકો જોડે આટલું બધું શીખ્યા છે, તો એ લોકોને આ રીતે એમની છેલ્લી જર્નીમાં એમની જોડે ત્યાં જવું જોઈએ. તો એવા ઘણા બધા લોકો જ્યારે એટલે મારા મિત્રો બન્યા અને જેમના જોડે મેં ઘણું કામ કર્યું વર્ષોથી, એટલે જે સમય મને મળ્યો એમની જોડે, તો જ્યારે હું દિલ્હી જતો હતો પહેલી વાર, જ્યારે મેં કીધું કે ભાઈ આ રીતે મને એક અવસર મળ્યો હતો કામ કરવા માટે, તો એની પહેલા એક ટૂંક સમય માટે મને દિલ્હીમાં અવસર મળ્યો હતો ઇન્ટર્નશિપ કરવાનો 2013ના વર્ષમાં. મારું સીએ પત્યું એના પછી. તો ત્યારે કારણ કે મેં એટલા બધા લોકો જોડે એ વખતે મારી સરસ અંગત મિત્રતા થઈ ગઈ હતી અને અમે બહુ જ સારા બધા ફ્રેન્ડ્સ બની ગયા હતા, દોસ્તો બની ગયા હતા. તો આ લગભગ 20-25 લોકોનું એક ગ્રુપ, આખું ટોળું મને એ વખતે સ્ટેશને મૂકવા આવ્યું હતું. શું વાત છે? અને આ 20-25 લોકો મારા કોલેજના 2-3 સૌથી અંગત મિત્રો, મારા સ્કૂલના 2-3 સૌથી અંગત મિત્રો, એટલે આ રીતે આ ટોળું લગભગ 25-30 લોકો જેવા થઈ ગયા હતા. અને મારા માટે એ વખતે આ મોમેન્ટ એટલી બધી, એ જે પળ હતી એટલી બધી યાદગાર અને એટલી બધી ઇમોશનલ બની ગઈ હતી, જે મેં લેખમાં પણ લખ્યું હતું. આપણે લેખની લિંક પણ અહીંયા મૂકીશું નીચે. બરાબર. કે મારે સાચે એટલે આ વસ્તુ એટલે કેટલું કોઈ જગ્યાથી આપણે જોડાણ હોય, આપણે કહીએ કે ભાઈ ગુજરાત કે અમદાવાદના આપણે છીએ, તો કેટલું બધું જોડાણ છે આ જગ્યાથી, કે આપણા જે મૂળ છે, મૂળિયા જે છે અહીંયા આપણે રોપાયેલા છે અંદર. તો એ વખતે બહુ જ મારા માટે એક રીતે
ઉભરીને આવ્યું હતું, એમ કે ભાઈ ઢોલ નગાડા લઈને આવ્યા હતા, ગરબા કરતા હતા, ખમણ અને બધું ખાવા પીવાની બધી વસ્તુઓ હતી. તો લોકો તો જોવા લાગ્યા હશે આજુબાજુ. હા, લોકો જોવા લાગ્યા હતા અને મને એ બીક હતી કે ભાઈ આ બધા લોકો હું જયારે અંદર જઈને બેસીશ તો આમાંથી કોઈ મને જોશે તો મને કહે છે કે ભાઈ શું તું ક્યાંક માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરવા જઈ રહ્યો છે કે શું? પછી મને એવું થાય કે ભાઈ ના તો હું ઇન્ટર્નશિપ કરવા જઉં છું. પણ દરેક વ્યક્તિના જીવનમાં જે એ વખતે સૌથી જે મોટી મહત્વાકાંક્ષી વસ્તુ કરતા હતા એ મારા માટે એ વસ્તુ હતી એ સમય. તો એ મારા માટે બહુ જ એક, હું એમ માનીશ કે જો રેલવે જર્નીઝની જ વાત કરીએ આપણે, પ્લેટફોર્મ જર્નીઝની, ને આ રીતે તમારા માટે જીવનમાં કોઈએ કંઈક કર્યું છે એવું જો તમે પૂછો તો મારા માટે એ જે લોકોએ જે એ વખતે કર્યું હતું એ મારા માટે સૌથી યાદગાર એક ક્ષણ છે મારા જીવનમાં. આવા થોડાક અનુભવો આખા જીવન દરમિયાન તમને યાદ આવે અને યાદ કરીને તમને એક સરસ તમે રોમેન્ટિસાઇઝ ધ પાસ્ટ જે કહેવાય છે ઇંગ્લિશમાં જે ફ્રેઝ. બિલકુલ, કે એને યાદ કરો અને તમને એવું થાય કે તમે જીવનમાં કંઈક સારું તમે મેળવ્યું છે, કે તમે સારા તમે સંબંધો બાંધ્યા છે, કે તમે લોકોના જીવનમાં કંઈક ખુશી આપી શક્યા છો એક રીતની. બસ આપણે આ જ ચર્ચાથી આપણે આપણો પોડકાસ્ટ સમાપ્ત કરીએ. બિલકુલ. સૌને ફરીથી એકવાર અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે અમને આ અમારા જે પોડકાસ્ટનો આજનો જે એપિસોડ છે, ચર્ચા છે, તમે એને સાંભળી. અને હંમેશાની જેમ અમે આશા કરીશું કે તમારા જે પણ અભિપ્રાયો, મંતવ્યો હોય એ તમે સૌ અમને જરૂરથી આપજો. તમારા જે પણ મંતવ્યો છે એ મળતા રહેશે. અને અમે આને વોટ્સએપ ઓડિયોઝના માધ્યમથી પણ લોકોને પહોંચાડવાનો એક પ્રયાસ કરીશું. નાના ઓડિયોઝ રાખીશું કે એક લાંબો તો હશે જ, પણ એના સિવાય પણ 5-5 મિનિટના ઓડિયોઝ રાખીને, કારણ કે અમારા માટે એ જરૂરી છે કે જે અમારો જે હેતુ છે કે ગુજરાતી ભાષાની કેળવણી કરવું અને ગુજરાતી ભાષાને કઈ રીતે એમાં માત્ર સામાન્ય રીતે વાત કરીને લોકો સુધી પહોંચાડવી, કે ભાઈ તમે આ ભાષામાં વાત કરવાનું શરૂ તો કરો, કે પછી તમે ધ્યાનમાં રાખો કે ભાઈ 50%, 70%, 60% જેટલું તમારાથી બોલી શકાતું હોય એટલું ગુજરાતી વાપરતા ધીમે ધીમે તમે એને વધારતા જાઓ એમ કરીને. અને તમે આ રીતે જ ભાષાની કેળવણી થશે. અને અમારું તો એવું સદંતરે માનવું છે કે આપણે જો ભાષાની કેળવણી નહીં કરે તો પછી કોઈ નહીં કરે. તો બસ આ જ રીતે આ ચર્ચાનો અંત કરીશું. સૌને હાર્દિક અભિનંદન. મળીએ આવતા અઠવાડિયે. બિલકુલ, આવજો.